અમદાવાદમાં એનસીપીની ઓફિસમાં આઈટીએ દરોડા પાડ્યા છે। આશ્રમ રોડ પાસે આવેલી ઓફિસમાં દરોડા પડ્યા છે। રાજ્યમાં બીજા દિવસે પણ ઇન્કમટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે। બુધવારથી આવકવેરા વિભાગનો સર્વે યથાવત। રાજકીય પક્ષોના ત્યાં આઈટીના દરોડા, કાળા નાણાંના વ્યવહારો થતા હોવાની આશંકા અંગે તપાસ હાથ ધરાઈ છે। ત્યારે આઈટી વિભાગ સતર્ક બન્યું છે। આશ્રમ રોડ ખાતે આવેલી ઓફિસમાં પણ આઈટી વિભાગે તપાસ હાથ ધરી છે। ત્યારે આપ જુઓ, રાજ્યમાં બીજા દિવસે પણ ઇન્કમટેક્સ વિભાગ તપાસ કરી રહ્યું છે। બુધવારથી આવકવેરા વિભાગનો સર્વે યથાવત છે। એનસીપીની ઓફિસમાં આઈટી વિભાગે રેડ કરી છે। ગુજરાતમાં 2 દિવસથી ઇન્કમટેક્સ દ્વારા વિવિધ રાજકીય પક્ષોના કાર્યાલય અથવા તો તેના હોદ્દેદારોના ખાનગી સ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જે અંતર્ગત અમદાવાદમાં પણ એનસીપીનું જે આશ્રમ રોડ સ્થિત કાર્યાલય આવેલું છે ત્યાં પણ આઈટી વિભાગના જે અધિકારીઓ છે તે 12મી તારીખ સવારે 5 વાગ્યાથી પોલીસ બંદોબસ્ત સાથે આ સર્ચ ઓપરેશનમાં જોડાયેલા છે। આપ જોઈ શકો છો, જે ભોયરું આવેલું છે તેની અંદર ઓફિસ આવેલી છે કે જ્યાં પોલીસના કર્મચારીઓ અને સાથે જ આઈટીના અધિકારીઓ પણ ઉપસ્થિત છે। એટલે વિવિધ લોકો પાસેથી દાન મેળવી બ્લેક મનીને વ્હાઇટ મનીમાં રૂપાંતરિત કરવાના મામલે આ તપાસ થઈ રહી હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે। અને તેના કારણે જ ગઈકાલથી એટલે કે 12મી તારીખથી રાજ્યના જુદા જુદા શહેરોમાં ઇન્કમટેક્સે સામૂહિક દરોડા પાડી વિવિધ જે રાજકીય પક્ષો છે તેને ત્યાં તપાસ હાથ ધરી છે। હવે જોવાનું એ રહે છે કે આ દરોડા ક્યાર સુધી ચાલે છે અને દરોડાના અંતે શું હકીકત સામે આવે છે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ।